હા, વલ્લભા આવું નો હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ શ્રી દાવ દયા श्री नवनीत प्रियाल गोकुल के चंद की देवकी नंदन महाराज आचार्य श्री की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। આજનો દિવસ મારે કેવો મંગલકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે। આજનો તો આપણા બધા માટે આજે મંગળવાર નથી, મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ। આજે પાંચમ છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11માં મન સહિત આપણે બધા અહીં આવ્યા। અમે અમદાવાદથી નીકળ્યા ત્યારે 45નું લિસ્ટ હતું, સમજ્યા ને બધા લિસ્ટ। પણ જે રાજકોટથી આવ્યા, ગોંડલથી આવ્યા, બોરસદથી આવ્યા, વિદ્યાનગરથી આવ્યા, અમદાવાદથી બીજા આવ્યા, એનું લિસ્ટ ઠાકોરજી પાસે હતું, સમજ્યા કે નહીં મારા વાલા? અને એ 2 લિસ્ટ એક થઈ ગયા। લાઇટ વહી ગઈ છે, તાપ બહુ છે, પણ બધાય આપમાં છો ને એટલે શાંતિથી બેઠા છે। આ જગ્યાએ કોકના લગ્નમાં ગયા હોય ને, એકબીજાને કોણી મારી હાલ બહાર જાય, સાચી વાત ખોટી વાત મારવાલા? પરંતુ આજે જ્યારે તમે અલૌકિક માહોલમાં હો ત્યારે તમારું મન ચિત્ત બધું પરોવાયેલું આયા છે। તડકો છે પણ આપણને નથી લાગતો, ગરમી છે પણ આપણે મહેસૂસ નથી કરતા। આપણું ચિત્ત શેમાં છે? સત્સંગમાં। જેનું ચિત્ત સત્સંગમાં પરોવાઈ જાય એને દેહના કોઈ પણ સંબંધો બાધા નથી કરતા। આ જગ્યાએ આપણે ઘરે હોય ને એસી વયું ગયું હોય તો 10 વાર ફોન કરીએ, ભાઈ પેલા ઇલેક્ટ્રિકવાળાને ફોન કર, ભાઈ જનરેટરનું કાંઈક કર, ભાઈ આનું કાંઈક કર। અહીંયા આપણે કાંઈ કહીએ છીએ, એનું કારણ એ છે સવારના બધા આમાં છે ને વગર એલાર્મે ઉઠી ગયા છે। સાચી વાત છે ખોટી વાત? ખોટું બોલું છું કે સાચું? હું તો 1 વાગે ગઈ ને પછી હું સૂતી જ નહીં। આ મન કે પણ ઘડિયાળ તો જો, આપણે બ્રશ હાથમાં લઈ લીધો, ઘડિયાળ ન જોઈ। એનું કારણ એ છે કે હું તમે આપણે બધા વલ્લભના વાલા છીએ, એટલે મળવા આવવાનું નહોતું વલ્લભને। અહીંયા દેવકીનંદનજી મહારાજશ્રીની બેઠક જે છે એટલે વલ્લભ। ખંભાતમાં ગુસાઈજીના બેઠક જે છે, તો આજે આખો દિવસ મેં હમણાં જ ગાયું કે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે। આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે। ગોકુળના ગિરધારી ભલે ઘેર ના આવ્યા પણ આપણે તો એના ઘરે આવ્યા ને મારવાલા? આવ્યા કે ન આવ્યા? આ એણે આપણને બોલાવ્યા છે ને એટલે આવ્યા છે।
લૌકિકમાં આપણે સંબંધ સાચવવા જવું પડતું હોય છે અને અલૌકિકમાં કરોડો જન્મોનો સંબંધ જેની સાથે છે ને એની પાસે આવ્યા છે. એટલે જેટલું આપણને એને મળવાનું મન છે એના કરતાં પણ વધુ મન એમને મળવાનું આપણને છે. નહીં તો હું ને તમે બધા અહીંયા આવી શકીએ? આ અમદાવાદ આવ્યા ને રાજકોટથી આવ્યા, આ બધા નહીં, શું અહીંયા મળવાનું? વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. આનંદ ક્યાં મળે? વલ્લભના શરણે જઈએ. અહીંયા આપણે ત્યાં જ આવ્યા છે, પણ ઘરે કેમ આનંદમાં રહીએ છીએ? આપણને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોને પધરાવી દીધા જ? વલ્લભે ના પધરાવી દીધા હોત તો આપણે બધા સનાથ હોત? આપણા બધા ધણી એક જ છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પીયું કે દર્શન તો પૈયે. આરગામથી આવ્યા છે, એને આપણે કોઈ કીધું તો ફોન કર્યો તો આવજો, એને કોણે બોલાવ્યા? વલ્લભે. એ શેના માટે આવ્યા? વૈષ્ણવનો સંગ, વલ્લભનો રંગ, ગિરિરાજ બાવાનું સાનિધ્ય, એ બધું એમને લેવાનું હતું આપણી સાથે, એકલા નહીં. એટલે બધા આવ્યા. ઓલી બેન બેઠી છે, 5 દિવસથી વિરહ, એટલે 5 દિવસ પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે શું કરે છે ને શું નહીં મારે કેવું નથી, એનો ભાવ પરાકાષ્ઠા. એ પ્રભુ બીજું કાંઈ નથી જોતા, ભાવ જુએ છે. તો આઈના બેઠકજીનું મહાત્મ્ય આપણે બધાએ વાંચ્યું હોય તો કેમ સાંભળવાનું મન થાય છે? જો પિક્ચરની સ્ટોરી આપણે સાંભળીએ ને તો મજા ના આવે, પિક્ચર જોઈએ તો કેવો આનંદ આવે, એ યાદ રહી જાય. તો અહીંયા સાક્ષાત આચાર્ય શ્રી બિરાજે છે, ગિરિરાજ બાવા. વનરાય જુઓ તમે ચારે બાજુ. અમે આવ્યા ત્યારે ઓલા મકાનની પાછળ મોર હતો, કોયલ બોલતી હતી અને કીર્તન સરસ ચાલતા હતા. કીર્તનમાં કહેતા હતા નવલ કિશોર નવલ કિશોરી. વર્ષા ઋતુમાં બધું નવલ હોય, આ બધા ઝાડના પાંદડા, વૃક્ષના પાંદડા. વરસાદ પડ્યા પછીની એની જુઓ તમે છટા. આપણે સવારે ઉઠીએ ત્યારે કેવા હોઈએ? ઓઘરા. અમારે કાઠિયાવાડીનો શબ્દ, મને છે ને અહીંનું ગુજરાતીનું કાંઈ નથી આવડતું, મને મારે કાઠિયાવાડી જ આવડે છે. ઓઘરા. પછી નાહી ધોઈને ફ્રેશ થઈએ અને પ્રભુ પાસે જઈએ ને તો પ્રભુ વ્રજમાંથી ને પધાર્યા હોય ને નિકુંજમાંથી, સવારે આપણે જગાવીએ ત્યારે કહીએ મારા વાલા કુંજ નિકુંજમાંથી વલ્લભની કાનીથી ને જાગો. હવે પ્રભુએ સ્નાન નથી કર્યું, જોજો, સાંભળજો મારી વાત. એમને તો જાગીને સીધું આપણું જ મોઢું જોવાનું છે, પણ એની પહેલાં દર્પણ દેખાડીને જગાડીએ છીએ. સાચું ખોટું મને આવડતું નથી, પણ તમને બધાને પૂછીને કહું. પેલા દર્પણ દેખાડીએ ને, એ દર્પણમાં ઠાકોરજી રાધાજી સાથે આનંદ લે છે અને જેવા આપણું મોઢું જોઈએ એવા રાજી થઈ જાય. મારી માં કેવી સરસ તૈયાર થઈને, એનું મુખડું કેવું હસતું છે, મારી માને મને જગાવવાની કેટલી આતુરતા છે, મારી માં કેટલી આનંદમાં છે, મારી માના હૃદયમાં કેટલો બધો ઉમંગ છે,
મારી મા મને કેટલો બધો પ્રેમ કરે છે. મારા વાલા, આપણા ઘરે બિરાજતું આપણા આ સ્વરૂપ મૂર્તિ નથી, આ બધું એ ફીલ કરે છે. એટલે મને ને તમને સવારે ક્યાંય જાવું ગમતું, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિતડું શ્યામ સુંદર. સવારે સાચું કહેજો, કોઈ આપણને એમ કહે ને કે મારી દીકરીને હગાઈ છે, ઇલા બેન અડધો કલાક આવજો, તમને ને મને જવું ગમે? એનું કારણ આપણા ઘરે બિરાજતા ઠાકોરજી સાક્ષાત છે. આપણું નાનું છોકરું છે ને, એ બપોરે રમતું હોય ને, એને કોકની પાસે મૂકીને જઈએ ને તો બહુ વેનનું કરે, તો બહુ ન રોવે. પણ એ રાતના સૂતું હોય, સવારે ઘોડિયામાં હોય અને પાડોશીને કહીને જઈએ કે જાગે તો જરાક આ દૂધની બોટલ, એ કજ્યો એવો કરે ને એને હા ચડી જાય કે નહીં? કેમ? એને આંખ ઉઘાડે તો કોણ જોઈએ? આમાં મારી વાત ખોટી છે? તો લૌકિક દીકરાને પણ માં જોઈએ, તો આ તો અલૌકિક છે મારા વાલા, આપણા વિના નો જાગે. એટલે વૈષ્ણવને સવારે ક્યાંય જાવું ગમે. હવે વાત આપણા બેઠક જેની કરવી, જુઓ તમે કેટલી રળિયામણી છે. અને આમ બેઠકની કોતરણી જોઈને અંદર વૃક્ષ જુઓ તમે, આ વૃક્ષ કેટલા વર્ષ જૂનું છે. ઓલું ચોપાનિયું વાંચ્યું હોય ને તો અંદર બધું લખ્યું છે. આ બેઠકજી પંચમ ગૃહ, એટલે કે પંચમ ગૃહના અત્યારના આચાર્ય વલ્ભાચાર્યજી એમના માથે બિરાજે છે. 10મી પેઢીએ દેવકીનંદન આચાર્યજી નું પ્રાગટ્ય થયું. હવે એમને ઠાકોરજીની સેવા ને સ્મરણ ને સત્સંગ ને એના સિવાય બીજા શેમાંય રસ હતો. હવે ત્યાંથી મુલતાન ગયા, તો ત્યાં એમને ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું, હું અહીંયા બિરાજું છું, તું મને અહીંયા આવીને પ્રગટ કર. તો ત્યાંથી સીધા જયપુર ગયા. તો જયપુરના રાજાએ પોતાનું સર્વસ્વ બધું સમર્પણ કરી દીધું કે તમે અહીંયા બિરાજો. પણ એમનું ચિત્ત ક્યાં હતું? બાંધણીમાં. ત્યાં રોકાયા નહીં અને એમના રસાલા સાથે અહીંયા પધાર્યા. હવે તમે તળાવ રસ્તામાં જોયું મારવાલા? એ તળાવના સામા કિનારે હવે વરસાદ હતો તો ભરપૂર હતું તળાવ. એટલે વિધર્મીઓ એટલે સમજી ગયા ને, એ ત્યાં ઊભા હતા બધા, એ હખણારીએ. એટલે જે શ્રીને કહ્યું, રસાલો હતો, મહારાજ ક્યાં પધારવું છે? કે સામે છોર. છોર એટલે સામા કિનારે. એ કે તમે તો મોટા સંત દેખાવ, તિલક કર્યું છે ને ધોતી બંડી પહેરી છે ને ગળામાં કંઠી, હાયલા જાઓ પાણીમાં. હું ઈ કે જુઓ, આપણામાં ચમત્કાર નથી, પણ જ્યાં જરૂર પડી ને ત્યાં વિધર્મીઓને આપણે જવાબ આપ્યો છે. બાકી આપણામાં ચમત્કાર નથી. વલ્લભે ના પાડી છે. એનું પ્રગટ પ્રમાણ, શ્રીજી બાવા પોતાના સખાઓ સાથે ખેલવા જતા, બોલતા, ખેલતા, મોહન ભંગીને ખભે ચડી જતા હતા. ગોવિંદ સ્વામી ખેલતા હોય તો દાવ નહોતા દેતા, તો અંચીકુડો બહુ. એને દાવ લેવો ગમે, દેવો ન ગમે. પણ વૈષ્ણવને બધું દેવું ગમે હોય ને, પણ એના બદલામાં એને ભાવ લેવો ગમે. મારા જાયલા જાવ એ કે એમ? હા. એના રસાલાને કીધું તમે ફરીને સામે કિનારે પહોંચો. અને જે શ્રી જળ ઉપરથી ચાલતા આવ્યા,
બધાય મોઢામાં આંગળા નાખી ગયા કે આપણે તો મશ્કરી કરી હતી, આપણે તો ટોન્ટ માર્યો હતો, પણ આ તો આમ બધાના હાથ જોડાઈ ગયા. જે કંઈ આપણા માટે આ બધું નહોતું કર્યું, વિધર્મીઓને જવાબ આપ્યો અને અહીંયા પધાર્યા. એ દિવસ કયો હતો? પૂનમ અને ગુરુવાર. એટલે જે પુષ્ટિ માર્ગી હોય ને એ ભરવામાં કાંઈ ન માને, પૂનમ ભરવામાં ન માને, પણ ઘણા લોકો ગુરુવારે અહીંયા આવે છે અને એમના મનોરથ પૂરા થાય છે. પણ મારા ને તમારા મનોરથ તો ઘરે ઠાકોરજી પધાર્યા ત્યારના પૂરા જ થઈ જાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ ગુસાઈજીએ ભક્તેચ્છા પૂરક. તમે એકવાર મનોરથ કરી જોજો, અલૌકિક. પછી એમને મારા દીકરાને થતું નથી, તમારા વેલા જોજે ને.